ભરૂચ જિલ્લાની એક સોસાયટીમાં હવે નાની બાળકીઓને પણ ઘર આંગણે રમવા મૂકવી પણ જોખમકારક સાબિત થતું હોય તેવું ભરૂચની એક સોસાયટીમાંથી સામે આવ્યું છે, જેમાં માસૂમ 5 વર્ષની બાળકી દુકાને છાશ લેવા જતાં દુકાનદારે પોતાની હવસનો કીડો સંતોષવા માટે બાળકીને દુકાનમાં બોલાવી ગંભીર પ્રકારના અડપલા કરતા બાળકી ઘરે જઈ માતા પિતાને વાત કરતાં જ પરપ્રાંતીય પરિવાર દોડી આવ્યું હતું અને દુકાન ઉપર દોડી આવી દુકાનદારને ટીપી નાખ્યો હોવાની ઘટના બાદ મોટો હોબાળો થતાં સોસાયટીના લોકો એકત્ર થયા હતા। ભરૂચની એક સોસાયટીમાં બપોરના 12 વાગ્યાના અરસામાં એક મહિના પહેલાં જ રહેવા આવેલ પરપ્રાંતીય પરિવારમાં 5 વર્ષની બાળકીને સોસાયટી નજીક રહેલ દુકાનમાં છાશ લેવા મોકલી હતી। તે દરમિયાન દુકાનદારે છાશ લેવા આવેલી 5 વર્ષની બાળકીને દુકાનમાં બોલાવી તેણીની સાથે ખરાબ કર્યું હોય તેવું દુકાનદારે પેન્ટની ચેન ખોલી બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું આક્ષેપ સાથે બાળકીએ ઘરે જઈ પોતાના માતા પિતાને કહેતા ઉશ્કેરાયેલા માતા પિતા તથા અન્ય લોકોએ દુકાન સુધી પહોંચી દુકાનદારને મેથી પાક ચખાડ્યો હતો। દુકાનદારે આવી હરકતના કારણે સોસાયટીના રહીશોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભોગ બનનાર બાળકીનું પરિવાર 1 મહિનાથી સોસાયટીમાં રહેવા આવ્યું હોય અને પરપ્રાંતીય હોય, જેના કારણે આરોપી દુકાનદાર છેડતી કરનાર 60 વર્ષીય ભોગ બનનાર પરિવારની માફી માંગી અને લેખિતમાં માફીપત્ર રજૂ કરતા આખરે મામલો થાળે પડ્યો હતો।